નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં જૂની આરટીઓ કચેરી પાસે બે જૂથો વચ્ચે મારામારી, 6 લોકો ઇજાગ્રસ્ત. મારામારીનો વિડીયો વાયરલ થયો. ભરૂચમાં ગધેડું બન્યું જીવલેણ. ગધેડું રસ્તા વચ્ચે આડે આવતા 27 વર્ષીય યુવકનું કરુણ મોત. સીસીટીવી આવ્યા સામે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક ડોક્ટર ઇન્દ્રેશ કુમાર અને પદ્મશ્રી હાજી કાસમ મીર રમકડુની વિશેષ ઉપસ્થિતિ. અનુના 19 બાળકોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું. બાળકોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા દરેક બાળકના પગની છાપ લઈ ઐતિહાસિક પળોને યાદગાર બનાવવામાં આવી. ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો. ભરૂચમાં મોબાઈલ ફોન હેક કરીને લાખોની ઉચાપત. સુરતના કામરેજ અને લસકાણામાં ચોરી કરનાર રીઢો તસ્કર ભરૂચથી ઝડપાયો. વિવિધ સ્થળે 19 ગુનામાં સંડોવણી. ₹75,000ના મુદ્દામાલ સાથે અટકાયત. ભરૂચ કલેક્ટરને ભારત આદિવાસી પાર્ટી અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર અપાયું. આદિવાસી હિતોના મુદ્દે ઉઠી માંગ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચના જૂની આરટીઓ કચેરી વિસ્તારમાં બે જૂથો વચ્ચે ટેમ્પો ખસેડવા બાબતે થયેલી મારામારીમાં 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ માત્ર એક આઈસર ટેમ્પો ખસેડવા જેવી બાબતે સામાન્ય બોલાચાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને ડાંગ તથા પથ્થરો વડે એકબીજા પર હુમલો કરતા ભય સાથે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે, જેમાં ખુલ્લેઆમ મારામારી થતી સ્પષ્ટ જોવા મળે છે. આ ધીંગાણાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ મારામારીમાં બંને પક્ષના મળીને કુલ 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને પક્ષની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે. મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા. એ લોકો અમારી એમની જોડે કંઈ દુશ્મની નથી. અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં. ગાડી પહેલા અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો. તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું. કેટલા જણને વાગ્યું છે? અમારે 3 થી 4 જણને વાગ્યું છે. અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ. ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે. એને ઊંચી આઈસર ભરેલી હતી. તે ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો. એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ. એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો. એટલે પછી મને 2 પાઇપો ઠોકી, મેં માર્યો. એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, અમને મારામારીમાં વધારે આવી ગઈ. કુવાડી મારી, ટોમી મારી. મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને 2 ભાગ કરી નાખ્યો છે. કેટલા લોકો હતા એ લોકો? શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો બધી હતી ને કુવાડી હતી. એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા. એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું. તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે ને ક્યાં 3 જણાની ઈજાઓ થઈ છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે?
અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચમાં રખડતા પશુઓનો આતંકથી વધુ એક યુવાનો જીવ ગયો છે. સ્ટેશન રોડ પર માલધારી ટી સ્ટોલ નજીક મોડી રાત્રે એક 27 વર્ષીય યુવક મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તામાં વચ્ચે ગધેડું આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકનું કરુણ મોત થયું હતું. ભરૂચના સ્ટેશન રોડ પરથી મોપેડ પર 27 વર્ષીય ચિરાગ પરમાર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ગધેડા વચ્ચે દોડી આવતા જોરદાર અથડામણ બાદ તે મોપેડ પરથી ફંગોળાઈ ડિવાઈડરની લોખંડની ગ્રીલ સાથે અથડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે ભરૂચના વોર્ડ નંબર 8ના પાલિકા સભ્ય જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે નગરપાલિકા સમક્ષ રાત્રિના સમયે રખડતા પશુઓ પર કડક નિયંત્રણ લાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે જો સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવી રીતે નિર્દોષ લોકોના જીવ લેતી દુર્ઘટનાઓ ફરી બનતી રહેશે. JK જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે જે સ્ટેશન રોડ પર આવેલા છે, તે રોડ પર ગધેડાવાનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો. પણ એમને ટીમ બનાવી પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા, તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા, એવી જગ્યા રાખવાનું શરૂ કરો. હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે. ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે. ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય, એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં પડતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે. ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ. ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું. પણ ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી. લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી. તો આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે. અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી. ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ
અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. ભરૂચના JP કોલેજ ઓડિટોરિયો ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા તેજસ્વી તાલાઓ સન્માન સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડોક્ટર ઇન્દ્રિસ કુમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પદ્મશ્રી હાજી કાસમબીર રમકડુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ઇન્દ્રિસ કુમારના હસ્તે તેમનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન 400 થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ જેમણે PhD, MBBS તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે સફળતા મેળવી હતી, તેઓને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર ઇન્દ્રિસ કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ જ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રાષ્ટ્રભાવના, સંસ્કાર, શિસ્ત અને સેવાભાવ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. સાથે જ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામના જીવનમાંથી પ્રેરણા લઈ જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્ર સેવાના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં રાજુભાઈ હાલાણી, છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક, મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર શાહિદ અખ્તર તેમજ ગુજરાત પ્રદેશના ક્ષેત્રીય સંયોજક સલીમ ખાન પઠાણ સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, સામાજિક સમરસતા અને શિક્ષણના મહત્વના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ સન્માન સમારોહ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે પ્રેરણા, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. મારી નિરાંતી છે મીર એટલે મારા બાપ દાદાનો ધંધો એટલે મારા સંગીતથી મારા દાદા વગાડતા, મારા ફાધર વગાડતા, એના પછી મને વારસો મળ્યો. હવે મારા વારસામાં કોઈ નથી. સલીભાઈ વગાડવાવાળું મારા વારસામાં કોઈ જ નહીં. હમણાં ગઈ વાત આવી કે મારું ઢોલક મ્યુઝિયમમાં લઈ ગયા. મોદી સાહેબ કે હવે વગાડે છે ને, સાહેબ વગાડતો નથી, હવે રિટાયર થઈ ગયો તો સાવ ઢોલક મોકલીને મ્યુઝિયમમાં અને તારા 7 પેઢી સુધી બધા વાંચશે તો તારે યાદી રહેશે કે મ્યુઝિયમમાં મોકલી દીધું ઢોલક નથી. અને આ પછી કે મને અહીંયા વિચારો તો આપનો ખૂબ ખૂબ આભાર. ભણતરમાં ઘણી વખત આપણને એમ થાય છે કે આપણે આટલું સારું કર્યું, આવું રિઝલ્ટ નથી આવતું, પરીક્ષા અઘરી થઈ ગઈ છે, આટલી વસ્તુની તકલીફ થાય છે. તો હંમેશા એ વિચારું કે પરીક્ષા હંમેશા અઘરી જ હતી. આજથી 50 વર્ષ પહેલા જ્યારે વિચાર કરીએ ને ત્યારે પણ પરીક્ષા અઘરી હતી અને બીજા 50 વર્ષ પછી વિચારશો ત્યારે પણ અઘરી જશે. પણ આપણું કામ છે કે આપણે એ પરીક્ષાને કઈ રીતે તૈયારી કરીએ છીએ અને પરીક્ષાને આપણે કઈ રીતે લઈએ છીએ. અને સાથે સાથે આજે આપ સૌ લોકો અહીંયા ભેગા થયા છે. મારી વાત પૂરી કરું છું કે અત્યારે બધી જ જગ્યા ઉપર એક વાત થતી હોય છે કે અમારો આ હક છે, અમારો આ હક છે, અમે આ ટેટની પરીક્ષા આપી, અમે આ પરીક્ષા આપી, અમારું સિલેક્શન થતું નથી, અમને એડમિશન મળતું નથી, જે શિક્ષણનો આપણને ફંડામેન્ટલ રાઇટ્સ મળ્યો છે
कुछ समय पहले अपने वतन को फिर एक सर्टिफिकेट मिला, सारे जहां से अच्छा। मैं 1 2 कहूंगा, मिलकर सब बोलूंगा। 1 2 सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा। यहाँ से आगे बढ़ो, अब पीछे भी जाओ। समय समय पर इंसान में और शैतान में फर्क पता है, इसलिए आज के स्टूडेंट के सामने, माँ बाप के सामने बच्चा कसाब बनेगा कि कलाम बनेगा? बच्चे को कसाब बनाना है कि कलाम बनाना है? आपका क्या फैसला है? कसाब या कलाम? कसाब या कलाम? कसाब या कलाम? कईयों को लगता होगा मम्मी डैडी कहना नहीं मानते हैं, इसलिए कसाब ही रखा। माँ बाप की मेहनत से आपने ये पढ़ाई मुकम्मल की और आज इस मुकाम पर है कि मुस्लिम राष्ट्रीय मंच आपको, गुजरात प्रदेश ने आपको याद किया है। मैं चाहता हूं कि आने वाले दिनों में, आज मुस्लिम राष्ट्रीय मंच आपको याद कर रहा है, आने वाले दिनों में आप इतना कामयाब हो कि इस देश का आप राष्ट्रपति बने, प्राइम मिनिस्टर बने और डॉक्टर APJ अब्दुल कलाम बने। तब ये कामयाबी, एक्चुअल मीनिंग में ये कामयाबी होगी। और मुस्लिम राष्ट्रीय मंच को अगर आप शुक्रिया अदा करना चाहते हैं तो ये तभी मुमकिन हो पाएगा जब यहाँ से आप एक मिशन के साथ आगे बढ़े। क्योंकि लाइफ में अगर आपके पास में मिशन है, गोल है, तब आप आगे अपनी जिंदगी में मुकम्मल आगे का सफर तो तय कर सकते ही है। प्लस मैंने जैसे कहा कि आने वाले भारत का कल क्या होगा, मुस्तकबिल, उसमें भी आप जिम्मेदारी के साथ एक अहम रोल अदा कर सकते हैं। જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા। કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે। અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ। એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ। એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ। અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ। સ્વિમિંગ પૂલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે। 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે। છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા। તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન। આમોદ તાલુકાના અનવર ગામના 19 બાળકોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કરતા ઐતિહાસિક સિદ્ધિના બદલ ગામ લોકો દ્વારા બાળકોના સન્માન માટે સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
અનુર ગામના બીએપીએસ મંદિરના બાળ કાર્યકરના ઘરેથી બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમની સિદ્ધિને વધાવી લીધી હતી. રેલી સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણ ખાતે પહોંચી હતી, જ્યાં ગામ લોકોના સહયોગથી બાળકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં 14 બાલિકાઓ અને 5 બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગેવાનોએ બાળકોની મહેનત, અનુશાસન અને સંસ્કારપૂર્ણ કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા પાછળ અનુર ગામના બીએપીએસ મંદિરના બાલિકા કાર્યકર પારુલ પરમાર અને બાળ કાર્યકર રાજેન્દ્ર પરમારનું વિશેષ યોગદાન રહ્યું હતું. બંને બાળકોને નિયમિત માર્ગદર્શન આપી સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોની સઘન પ્રેક્ટિસ કરાવી હતી. તેમના સતત પ્રયાસો અને પ્રેરણાના પરિણામે બાળકો આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા. બાળકોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા દરેક બાળકના પગની છાપ લઈ ઐતિહાસિક પળોને યાદગાર બનાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ખાતે બોચાસણવાસી બીએપીએસના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફોરમ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કુલ 12,723 બાળકો એક સાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મોઢે પઠન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ વિશ્વ વિક્રમી આયોજનમાં અનોર ગામના 19 બાળકોએ પણ ભાગ લઈ ગામનું અને સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. બાળકો 315નો શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરે તો અમારા બાળકોને અમે ઘરે બોલાવી ને દરરોજ સાંજે શ્લોકનું મુખપાઠ કરાવતા હતા. અને જે આજ્ઞા હતી તે મહંત સ્વામી મહારાજે અમને શક્તિ આપી, અમને આપીને છોકરાઓને પણ આપી અને બાળકોએ સંપૂર્ણ મુખપાઠ એક વર્ષમાં 315 શ્લોક મુખપાઠ પૂર્ણ કરી એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને ગામનું ગૌરવ વધાર્યું છે. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા હતી કે 15,000 બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે અને એમાં અનોર ગામના 19 બાળકો છે. એમાં 5 બાળકો અને 14 બાલિકાઓ છે. 14 બાલિકાએ સરસ મહેનત કરીને અને આ સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે. અને એમાં અમે દરરોજ ટ્યુશનના જે રીતે અમે એમને રાત્રે બોલાવતા હતા અને એ લોકો આવીને આ ટ્યુશનની રીતે મોડે કરતા હતા. અને વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર જેમને બાલિકાઓને અમારા ઘરે મોકલી અને આ મુખપાઠ કરવાની પ્રેરણા બાપાએ અમને આપી છે. અને બાળકોએ પણ આ સરસ મહેનત કરીને આ ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં જે નામ અમારું નોંધાયું છે. ભરૂચમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડીની ગંભીર ઘટના સામે આવી છે. ફરિયાદીના મોબાઈલ ફોનનો એક્સેસ કોઈ અજાણી વ્યક્તિએ મેળવી લીધો હતો અને તેમની જાણ બહાર બેંક ખાતામાંથી ₹7 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 16 મે 2026ના રોજ વહેલી સવારે ફરિયાદીના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અજાણ્યા શખ્સે છેતરપિંડી આચરી હતી. ફરિયાદીના બેંક ખાતામાંથી કુલ ₹7,31,497ની રકમ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફરિયાદીને કોઈ પણ પ્રકારનો ઓટીપી કે મેસેજ મળ્યો ન હતો. ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ બેંકના મેનેજર અને કસ્ટમર કેરનો ટેલિફોનિક સંપર્ક કરીને ઓનલાઈન વ્યવહાર બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. બાદમાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન ₹2,10,992 જેટલી રકમ રિફંડ પાછી મળી હતી, પરંતુ બાકીની ₹5,20,505ની રકમની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભરૂચમાં લેખિત ફરિયાદ આપી છે. પોલીસે તપાસ હાથ ધરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાયબર ગુનાઓ વધી રહ્યા છે ત્યારે આ કિસ્સાઓ નાગરિકો માટે લાલ બત્તી સમાન છે. ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે લોકોએ પોતાના મોબાઈલ કે બેંક વિગતો અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ. હાલ પોલીસ આ કેસમાં ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરીને આરોપીઓને પકડવા માટે પ્રયાસો કરી રહી છે.
સુરતના કામરેજ અને લસકાણા વિસ્તારમાં ઘરફોડ ચોરી અને બાઇક ચોરી આચરી નાસ્તા ફરતા એક રીઢા ગુનેગારને મુદ્દામાલ સાથે ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે તેની પાસેથી ચોરીની મોટરસાયકલ, આઈફોન અને રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા 75,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને પકડવા માટે ખાસ વ્યૂહરચના ઘડી કાઢી હતી. આ વ્યૂહરચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન એ.એન. ચૌધરીને બાતમી મળી હતી કે સુરત કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી આચરનાર એક ઇસમ ચોરીની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ5B617 લઈને અંકલેશ્વરથી નબીપુર તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે શીતલ સર્કલ પાસે વોચ ગોઠવી આરોપીને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીની પૂછતાછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ મોટરસાયકલ તેને ગત તારીખ 3/7/2026ના રોજ સુરતના વાલક પાટિયા પાસે આવેલી સાયલન્ટ રેસિડેન્સી પાર્કિંગમાંથી ચોરી કરી હતી. આ ઉપરાંત તેની અંગ ઝડતીમાંથી એક એપલ કંપનીનો આઈફોન તથા રોકડ રૂપિયા 30,000 મળી આવ્યા હતા. આ રોકડ રકમ અને મોબાઈલ અંગે પોલીસે વધુ કડક પૂછપરછ કરતા આરોપીએ સ્વીકાર્યું હતું કે ગત તારીખ 29/6/2026ના રોજ સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી વસંત વિલા સોસાયટીના એક બંધ મકાનને તેને નિશાન બનાવ્યું હતું. આ બંધ મકાનના ઢાબા ઉપર ચડીને ફાઈબરનો દરવાજો તોડીને તે ઘરમાં પ્રવેશ્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. આ ચોરીના ગુના સંદર્ભે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, જેનો ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. ગુનાની ટૂંકી વિગત જોઈએ તો ફરિયાદ મુજબ 29/6/2026ના રોજ સવારે 8 થી બપોરે 12:30ના સમયગાળા દરમિયાન ફરિયાદી અને તેમના પત્ની ઘરે હાજર ન હતા. આ તકનો લાભ લઈને અજાણ્યા ઈસમે ઘરના ધાબા પર આવેલા ફાઈબરનો દરવાજો લોખંડના સળિયા વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રૂમમાં કબાટનું લોક તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.70 લાખની મત્તાની ચોરી કરવામાં આવી હતી. આરોપીએ ચોરી કરેલા સોના ચાંદીના દાગીના તેના ભાઈ ધાર્મિકભાઈ દયાળભાઈ બગડિયાને આપ્યા હોવાની કેફિયત પણ પોલીસ સમક્ષ વર્ણવી છે. પકડાયેલા આરોપીની ઓળખ ઉમેશ દયાળભાઈ બગડિયા, હાલ રહેઠાણ નવા કાંસિયા ગામ, ટેકરા ફળિયું, તાલુકો અંકલેશ્વર, મૂળ રહેઠાણ પાટના ભાલ, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેશ બગડિયા એક રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અંકલેશ્વર શહેર, અંકલેશ્વર GIDC, અંકલેશ્વર રૂરલ, વાલિયા, સુરત, ઓલપાડ અને ભરૂચ શહેર સી ડિવિઝન સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉ ચોરી અને ઘરફોડ ચોરીના કુલ 19 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ભરૂચ પોલીસે આરોપીની મોટરસાયકલ, આઈફોન અને રોકડ રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 75,000માં મુદ્દા માલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં તેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં લાગુ પડતા વન કાયદાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી સમાજના જમીન અને જંગલ પરના પરંપરાગત અધિકારોનું રક્ષણ થવું જોઈએ. સાથે જ વન અધિકાર અધિનિયમ 1927, 1980 અને 2006 સહિતના કાયદાઓની સમીક્ષા કરી 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત દેશના તમામ રાજ્યપાલોની બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા કરવા તેમજ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તે માટે કેન્દ્ર સરકાર જરૂરી પગલાં ભરે તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. ધારાસભ્ય 147 મત વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના જે સંડોવવામાં આવ્યા છે એ એટલા માટે કે વારંવાર આદિવાસી ભાઈઓના કોઈ પણ પ્રશ્ન હોય ત્યાં એ ચૈતરભાઈ વસાવા પહોંચી જાય છે અને એ સાચું કામ કરે છે. એટલા માટે જે તે સત્તા પર ભારતીય જનતા પાર્ટી બેઠી છે એમને ગમતું નથી, એટલા માટે એમને મિસગાઈડ કરે છે. એટલે SC ST OBC એન્ડ માઇનોરિટી આ OBC સમાજ આ બધાએ એક થઈને જન આંદોલન કરવું પડે. કાં તો આ આવેદનપત્ર આપવામાંથી જો ચૈતરભાઈને જામીન ના મળે તો ભારત દેશ
બંધનો પણ એલાન આપીશું. બામસેફ સંગઠન તરફથી અને રાષ્ટ્રીય આદિવાસી એકતા તરફથી અને બીએમપી પાર્ટી તરફથી. કેમ કે આદિવાસી સમાજને શું આ સરકાર જંગલી સમજે છે, શું જાનવર સમજે છે? વારંવાર તમે ખોટી રીતના કેસ કરો છો, જે તે વ્યક્તિઓ પર સત્તા પર હોય એમને પર બી કેસ કરો છો, સામાજિક માણસ પર બી કેસ કરો છો. મન ફાવે તેમ મરજી મુજબ તમે બંધારણને નહીં માનતા, સંવિધાનને નહીં માનતા. એટલે તમને ચેલેન્જ આપીએ છીએ કે જો ચૈતરભાઈ વસાવાને ટૂંક સમયમાં તમે જામીન ના આપો તો ભારત બંધનું પણ એલાન આપીશું. જય આદિવાસી, જય સંવિધાન. ભરૂચમાં આદિજાતિ વિકાસ કમિશનરને વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ જમા ન થવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ અગ્રણીઓ સાથે જઈ ભરૂચના આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી. કોલેજ અને ડિસ્ટ્રિક્ટ કક્ષાએ અરજીઓ મંજૂર થયા બાદ પણ સ્ટેટસ પેન્ડિંગ કે અંડર પ્રોસેસ બતાવી રહ્યું છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને લોન કે પછી ઉછીના પૈસા લઈને કોલેજ ફી ભરી છે, જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓએ વહેલી તકે સ્કોલરશીપ ચૂકવવા અને કોઈ ટેકનિકલ ખામી હોય તો તેને દૂર કરવા માટે ખાસ કેમ્પના આયોજનની પણ માંગ કરવામાં આવી છે. મારું નામ કલ્પેશ વસાવા છે. હું થવા બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે અમે સ્કોલરશીપના બાબતે અહીંયા રજૂઆત કરવા આવેલા આદિજાતિ ભવનમાં ભરૂચ ખાતે. અમે સાહેબ જોડે વાત કરી છે. એમણે સાહેબે આદિજાતિ મદદની કમિશનરશ્રી છે, એમણે અમારી જોડે વાત કરી અને એમણે કીધું કે અમે વહેલી તકે તમારી સ્કોલરશીપનું સમાધાન લાવી આપશું. જોકે અમારું એક સત્ર આખું પૂરું થઈ ગયું છે, 1 વર્ષ, છતાં પણ અમારી સ્કોલરશીપ આવી નથી. એના માટે અમે અહીંયા સામૂહિક રજૂઆત કરવા આવેલા. આટલા 50 થી 60 વિદ્યાર્થીઓ આવેલા છે. હજુ તો આ અમારી કોલેજનો જ પ્રશ્ન નથી, બીજી બધી જે ગુજરાતની ટોટલ કોલેજો છે એમાં એસટી વિદ્યાર્થીઓને બધાનો જ આ પ્રશ્ન છે. આ એસટી વિદ્યાર્થીઓ સાથે જ અન્યાય કેમ થાય છે એ અમારો સરકારશ્રીને પ્રશ્ન છે. દહેજ સેજ 2 ખાતે આવેલું રોહા ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડમાંથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિત પ્લાસ્ટિક મિશ્રિત વેસ્ટ વાહન અંકલેશ્વરના નોબેલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાની પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રવૃત્તિઓથી હવા અને પાણીના પ્રદૂષણમાં વધારો થતો હોવા